બાપુની કથા હતી અને એમાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ પર મોરારી બાપુએ મોટા સવાલો અને ચિંતા ઊભા કર્યા હતા અને એ પછી ગૃહરાજ્ય મંત્રી હોય કે શિક્ષણ મંત્રી હોય બંને દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી અને આકરા પગલાં લેવાની વાત પણ કરવામાં આવી હતી। આટલા દિવસ જતા રહ્યા અને આ મુદ્દે રાજકારણ શરૂ ન થયું એ એક મોટી આશ્ચર્યનો વિષય હતો, પણ એક એ નવાઈ અહીંયા આગળ ભાંગી છે। હવે ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે। એમનું કહેવું છે, ધારાસભ્યશ્રીનું કહેવું છે કે અહીંયા કોઈ પ્રવૃત્તિ નથી થતી। મોરારી બાપુએ એક પત્રનો ઉલ્લેખ કર્યો હતો, એમની પાસે જે પત્ર આવ્યો હતો એમાં એમણે કહ્યું હતું કે શિક્ષકો ધર્માંતરણ કરાવે છે, પગાર સરકારનો લે છે ને કામ ધર્માંતરણનું કરે છે, એ એમણે વાત કરી હતી। ત્યારે ચૈતર વસાવાનું કહેવું છે કે કોઈ એવા શિક્ષકો નથી, એ તો 1980 પહેલા એવી હાલત હતી, અત્યારે ક્યાંય ધર્માંતરણ ન થતું હોવાનું ડંકાની ચોટ પર ચૈતર વસાવા કહી રહ્યા છે। વિદ્વાન માણસ છે અને કથાકાર છે। જ્યારે અમારા વિસ્તારમાં તાપી જિલ્લામાં એમણે કથાનો કાર્યક્રમ હતો એ દરમિયાન એમણે કીધું કે શિક્ષકો ધર્માંતરણની પ્રવૃત્તિ કરે છે, જે વાતને હું સમર્થન નથી કરતો, વખોડું છું। એમની પાસે આવા કોઈ પુરાવા હોય તો એ સરકારને આપે। અમારી સામે આવી કોઈ ફરિયાદ આજ દિન સુધી આવી નથી। રહી વાત ખ્રિસ્તીની, તો 1970થી લઈને 1980ના દરમિયાન આદિવાસી વિસ્તારોમાં જ્યારે આદિવાસી લોકોની પરિસ્થિતિ કથળેલી હતી, ખ્રિસ્તી સમુદાયના મિશનરીઓ ત્યાં ઘણા આવ્યા। એમણે શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યની હોસ્પિટલો અને આદિવાસીઓના જીવન નિર્વાહ માટે, એમને રોજગારી માટે, ખેતી માટે અનેક કામો કર્યા, જેને લઈને આદિવાસી સમુદાયના લોકો